ખેડાના સરદાર ભુવનની જર્જરિત દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। વર્ષ 1978માં બનેલી 48 દુકાનો પર ફર્યું બુલડોઝર। અગાઉ દુકાનો ખાલી કરવા નોટિસ ફટકારી હતી। વેપારીઓને નોટિસ મળતા મામલો હાઈકોર્ટે પહોંચ્યો હતો। નડિયાદ પાલિકા દ્વારા વહેલી સવારથી જર્જરિત દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલ સરદાર ભુવનની જર્જરિત દુકાનોને તોડી પાડવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। 48 દુકાનોને જમીનદોસ્ત કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે। તો છેવટે મામલો હાઈકોર્ટે પણ પહોંચ્યો હતો। વેપારીઓએ તેનો વાંધો ઉઠાવ્યો હતો। 48 દુકાનોને આજે સવારથી જ તોડવાની કામગીરી તંત્રએ શરૂ કરી છે। સરદાર ભુવનની જર્જરિત બનેલી દુકાનો અત્યારે તોડી પડાઈ રહી છે। 1978માં 48 દુકાનો બનાવાઈ હતી, જેના પર આજે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર। શું વધુ અપડેટ? ચિરાગ, સૌથી મહત્વની અને રસપ્રદ બાબત તો એ છે કે 1978માં જ્યારે નગરપાલિકા દ્વારા સરદાર ભવન નામની જે કોમ્પ્લેક્સ આખું બનાવવામાં આવ્યું હતું, સૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે કાંસની ઉપર તે કોમ્પ્લેક્સ આખું વર્ષોથી બનાવવા દેવામાં આવ્યું હતું। આટલા વર્ષો પછી સતત વરસાદ પડવાને કારણે શહેરની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા હતી। ધારાસભ્યથી લઈને તમામ દ્વારા જે રજૂઆતો થઈ હતી, ત્યાર પછી તંત્ર દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે જે કાંસની અંદર પાણી ભરાઈ રહે છે તેના કારણે આ પ્રકારની સમસ્યા છે। કાંસને સાફ કરવો હોય તો દુકાનોને સ્લેબ તોડવા પડે અને તેના માટે થઈને દુકાનો સાથના જે વેપારીઓ હતા તેમની સાથે પણ ઘર્ષણ થતું હતું। કોર્ટ સુધીની કાર્યવાહી થઈ હતી। જો કે કોર્ટ દ્વારા હવે નિર્ણય કરવામાં આવે છે કે આ જે કાંસ છે તેને ચોખ્ખો કરવાની કામગીરી અને જે કોમ્પ્લેક્સ છે તે ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી તેને હટાવી લેવું જરૂરી છે નાગરિકોના હિતમાં। તેથી મહાનગરપાલિકા દ્વારા જે 48 જેટલી દુકાનો છે તેને તોડી પાડવાની કવાયત વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે। 10 જેટલા જેસીબી અને 100 જેટલા પોલીસ અને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને બપોર સુધી તમામ જે કાંસની ઉપરની જે દુકાનો છે તોડી અને જે કાંસ સફાઈની કામગીરી છે તે આગામી દિવસોમાં થઈ શકે છે। ચિરાગ, ધન્યવાદ ધર્મેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે હાલમાં 48 દુકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે। તો જર્જરિત દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને આ કાર્યવાહી પછી એક કાંસ ખુલ્લું કરવામાં આવી રહ્યું છે।